રાત દિવસ કાળી મજૂરી કરીને પાક પકવતા ખેડૂતો જ્યારે યાર્ડમાં લઈ જાય ત્યારે તેની સાથે છેતરપિંડી થાય તો સ્વાભાવિક છે મામલો ઉગ્ર થવાનો છે। બોટાદ જિલ્લાના ગડ્ડા માર્કેટિંગ યાર્ડમાં 35 જેટલા ખેડૂતો પોતાનો કપાસ લઈ જતા વજન કાંટામાં ઓછું વજન આવતા હોબાળો મચ્યો હતો। આથી યાર્ડના પૂર્વ ચેરમેન કિરીટભાઈ હુંબલે સમગ્ર મામલે ટેકનિકલ ખામી હોવાનું જણાવી 35 જેટલા ખેડૂતોને આવેલી ઘટ અંગે ભરપાઈ કરવા માટે સૂચના આપી હોવાનું સામે આવ્યું છે। વે બ્રિજના કાંટામાં સેટિંગમાં પણ ફેરફાર કરાવવામાં આવ્યો હોવાનું ચેરમેને જણાવ્યું હતું। हाँ भले रे हाँ कायदेसर नु छे ने आपणे थोडું બિનકાયદેસર કરી છે। મારી આગળ 51 મને 10 કિલો કપા હતો, આમાં 37 મણ દેખાડે છે, 14 મણ કપા ઘટ્યા છે। 14 મણ કપા હા 14 મણ ઘટ્યા છે। તમારે કેટલું તમે ક્યારે યારના કાંટામાં કાંટો કરાવ્યો તમે? હા કેટલો વજન તમારે ઘટેલો છે? 10 થી 11 મણ જેવો 10 થી 11 મણ વજન ઘટેલો છે કપામાં। લાયા હતા 10 ગાડી વજન છે। હા અને અમારા સેનેડાનો વજન થાય છે અમને ખબર છે 790 કિલો 1005 થયો 10 ગાડી વજનમાં ઘટાડો આવ્યો છે। એટલે વજનમાં તમારે ઘટાડો છે 11 મણ વજન થોડો થાય 10 ગાડી આ ખેડું છે બધે પેલા જોઈયો ને હા 4810 કિલો હતો હા પછી બે ગાડી કપા ઉતારી નાખ્યો હા તોય 4890 હોય તો જોઈયો હા એટલે મારે 150 કિલો ઘટ્યો 150 કિલો ઘટ્યો 150 કિલોનો ફેર પડ્યો 150 કિલોનો ફેર પડ્યો 175 થયો છે 185 હતો સવારે 6 વાગ્યા જોખ્યો છે એટલે 9:30 ઘટી ગયો 9:30 ઘટી ગયો અત્યારે 2 કલાકમાં ઘટી ગયો વજન 2 કલાકમાં વજન ઘટી ગયો કેટલો વજન ઘટ્યો? આટલો ઘટ્યો 75 થયો 85 હતો 10 કિલો ઘટ્યો ખાલી એમાં એમનું ખાલી કાઢો એમનું 2 કલાકે 2 કલાકમાં 10 કિલો ઘટી ગયો। કપાનો તો વજન ક્યાં કરવા દો? તમારું નામ? સેલાભાઈ મેલાભાઈ વનાલી ગામ તમારું। તમારે શું આ તકલીફ શું છે? કેટલો કપાત નથી બતાવતો, રિક્ષાનો વજન નથી ઓછો બતાવે તો કપાનો વજન કપાનો કેટલો વજન આમ ઓછો અંદાજે કેટલો વજન ઓછો બતાવે કાંટામાં? કપાત નથી બતાવતો, રિક્ષાનો વજન ઓછો કપા છે કપા ભરેલો છે કપાત તે નથી બતાવતો રિક્ષામાં એટલે કેટલો અંદાજે કેટલાક મણનો તમને ઘોટાળો લાગે છે? 12 મણનો ઘોટાળો। આ યાર્ડનો કપામાં તમે યાર્ડના કાંટામાં કાંટો કરાવ્યો છે ને? 13 ગાંઠી કપા હતો અને અત્યારે વજન 990 કિલો અત્યારે 2 કિલો વધારે આવ્યો રિક્ષાનો પાછો। એટલે કેટલો અંદાજે કેટલો વજન ઘટ્યા છે તમારે? 19 મણ કપાસ આવે છે 19 મણ કપા ઘટ્યા છે તમારે। હું ગરડા એપીએમસી નો માજી ચેરમેન હાલ ઇફકોનો આરજીબી મેમ્બર કિરીટભાઈ ગોવિંદભાઈ હુંબલ મારું નામ। આજે હું સવારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મંત્રીઓની તાલીમ માટેનો કાર્યક્રમ હતો એમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે મારે થોભણભાઈ દેવજીભાઈ ગઢિયા ઉગામેડી ગામના ખેડૂત કપાસ લઈને આવ્યા હતા। તેમનો ફોન આવ્યો કે કિરીટભાઈ કંઈક વજનમાં અમારે ઘટ છે એટલે મેં તાત્કાલિક સેક્રેટરીને ફોન કર્યો। સેક્રેટરીએ તરત જ કાંટા ક્લર્કને ફોન કરતાં જાણવા મળ્યું કે કાંટામાં કંઈક ટેકનિકલ ખામીને હિસાબે 135 કિલોની ઘટ આવે છે તો તાત્કાલિક કાંટાવાળાને બોલાવી અને મણિકા લઈ અને મેકિન બધું એનું પાછું ફરીને ખામી હતી દૂર કરી અને 35 જેવા ખેડૂતોને આ 135 કિલોની જે ઘટ આવી છે એને બધાને હવે વેપારીનો કપાસ જોખી અને જે પોતાના વજનમાં જેટલી ઘટ છે એ બધી પૂર્ણ કરી દેવામાં આવશે। મારું નામ થોભણભાઈ દેવજીભાઈ ગઢિયા, ગામ ઉગામેડી, ગરડા માર્કેટિંગ યાર્ડમાં। એવું થયું ભાગ્યાએ એમ કીધું કે મને વજનમાં થોડુંક ઓછું એવું લાગે છે એટલે હું અહીં આવ્યો। મેં કિરીટભાઈને ફોન કર્યો કે હું બોટાદ જાઉં છું, હમણાં આવું પછી તમને બોલાવું। એટલે અહીંયા લગભગ 35થી આસપાસ ખેડૂતોને આ રીતે કંઈક ટેકનિકલ ખામીના કારણે વજન ઘટતું હતું। હવે ચેક કરતાં 155 કિલો આસપાસનો ફરક છે તો એનું નિવારણ આવી જાય છે।